તો કેમ છો મિત્રો, એકવાર ફરી આપ સૌનું સ્વાગત છે મારી ચેનલ કલાત્મક જીવનીમાં। આજે આપણે જોવા જઈ રહ્યા છીએ ભગવાન શ્રી ગણેશની જન્મ કથા અને ભગવાન શ્રી ગણેશને હાથીનું મસ્તક કઈ રીતે મળ્યું તેની વાત। ભગવાન શ્રી ગણેશ પ્રથમ પૂજ્ય દેવ તરીકે પૂજાય છે। આપણે દરેક કાર્યની શરૂઆતમાં ભગવાન શ્રી ગણેશની પૂજા કરીએ છીએ। તો આજે આપણે જોઈશું ભગવાન શ્રી ગણેશની જન્મ કથા। એકવાર માતા પાર્વતી સ્નાન કરવા માટેની તૈયારી કરી રહ્યા હતા। તે દરમિયાન કોઈ અંદર દાખલ ના થાય તે માટે તેમને નંદીને દરવાજા ઉપર ચોકીદારી માટે ઉભા રાખ્યા અને કોઈને પણ અંદર ના આવવા દેવાની સૂચના આપી હતી। થોડી જ વારમાં ભગવાન શંકર ત્યાં આવી પહોંચ્યા। તેમને નંદીને દરવાજા પાસે ઉભેલો જોયો। કોઈને પણ અંદર ના આવવા દેવાની માતા પાર્વતીની સૂચના હોવા છતાં ભગવાન શંકર પ્રત્યે પોતાની નિષ્ઠા હોવાના કારણે નંદી તેમને અંદર જતા રોકી ન શક્યા। આ ઘટનાથી માતા પાર્વતી ક્રોધિત થઈ ગયા અને તેમને વિચાર કર્યો કે મારી પાસે પણ નંદી જેવો એક નિષ્ઠાવાન રખેવાળ હોવો જોઈએ। આમ ફરી એક દિવસ માતા પાર્વતી સ્નાન કરવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે તેમને જાતે જ પોતાનો એક રખેવાળ બનાવવાનો વિચાર કર્યો। તેમને પોતાના શરીર પર લગાવેલા ચંદન, હળદર અને મલાઈના લેપમાંથી થોડો ભાગ લઈને એક બાળકના પૂતળાનું નિર્માણ કર્યું। પાર્વતી માતા તો જાણે તે બાળકને જોતા જ રહી ગયા અને તેમને પોતાના નિર્ણયથી ખૂબ આનંદ થયો। તેમણે તે પૂતળામાં પ્રાણ ફૂંક્યા અને તેમને પોતાના પુત્ર ગણેશ તરીકે જાહેર કર્યો। પાર્વતી માતાએ તેને ઘરેણાથી સજાવ્યો અને આશીર્વાદ આપ્યા। પછી પાર્વતી માતા કહે છે, તું મારો પુત્ર છે, મારો પોતાનો પુત્ર, મારું તારા સિવાય બીજું કોઈ નથી જેને હું પોતાનો કહી શકું। ત્યારે બાળક કહે છે, મને આદેશ આપો માતા, મારે શું કરવું જોઈએ? પાર્વતી માતા કહે છે, આ લાકડી લે અને મારી સાથે આવ। ત્યારબાદ દરવાજા તરફ જઈ માતા પાર્વતી કહે છે, તું અહીં ઉભો રહે અને મારી પરવાનગી વિના કોઈને પણ અંદર પ્રવેશવા દઈશ નહીં। ગણેશ દરવાજા પાસે ઉભા રહ્યા અને માતાના આદેશનું શ્રદ્ધાપૂર્વક પાલન કર્યું। થોડી જ વારમાં ભગવાન શંકર ત્યાં આવે છે અને એક નાના છોકરાને દરવાજા પાસે ઉભેલો જોઈને આશ્ચર્ય પામે છે। તેઓ અંદર જવા માટે આગળ વધે છે પરંતુ ગણેશ તેમને જતા રોકી દે છે। શંકર ભગવાન તે બાળક તરફ નારાજગીથી જુએ છે અને પાર્વતી દેવીના પતિ તરીકે પોતાની ઓળખાણ આપે છે। તેમ છતાં ગણેશ માનતા નથી। પછી શંકર ભગવાન ત્યાંથી જતા રહે છે અને પોતાના ગણોને તે બાળકને દૂર કરવાનો આદેશ આપે છે। પછી ગણો તે બાળક પાસે જાય છે। તે બાળક ગણોને કહે છે કે તમે અહીંથી જતા રહો ન કે મારા બહાદુરીનો સ્વાદ ચાખવા મળશે। પછી તેમાંનો એક ગણ કહે છે કે તમે તમારા જીવનની કિંમત કરતા હો તો અહીંથી જતા રહો। ત્યારે બીજો ગણ કહે છે કે તમે ભૂલી ગયા લાગો છો કે અમે શિવના ગણ છીએ। પછી તે બાળક થોડીક વાર ઉભો રહ્યો અને મૂંઝવણમાં હતો। તે બાળકે મનમાં વિચાર કર્યો, શિવ મારી માતાના સ્વામી છે, મારે શું કરવું જોઈએ? તેમની સાથે લડવું જોઈએ કે નહીં? તે દરમિયાન પાર્વતી માતાએ ઉબાળો સાંભળ્યો હતો। પછી તેમની સહેલી ત્યાં આવે છે અને કહે છે કે તેઓ તમારા પુત્રને ધમકાવી રહ્યા છે, તેઓને તમારી પ્રતિષ્ઠા ઓછી કરવા દેશો નહીં। માતા પાર્વતીએ ક્ષણ માટે વિચાર કર્યો કે શિવ મારા પતિ છે, પણ પાર્વતી માતાએ ફરીથી વિચાર કર્યો કે તેમણે બળજબરીથી અંદર આવવાનો પ્રયાસ કેમ કર્યો? હવે જે થવાનું હોય તે થવા દો। પાર્વતી માતા પોતાની સહેલીને બોલાવીને કહે છે કે મારા પુત્રને કહી દો કે કોઈની સામે ઝૂકવું નહીં। પછી પાર્વતી માતાની સહેલી ગણેશ પાસે જાય છે અને કહે છે, સૌમ્ય મહાશય, તમારી માતાનો આદેશ છે કે કોઈને અંદર આવવા દેવા નહીં। હવે તે યુવકના મનમાં કોઈ શંકા હતી નહીં। તે ગણો તરફ વળ્યો અને કહ્યું કે હું પાર્વતીનો પુત્ર છું અને તમે શિવના ગણ, તમારે તેમના આદેશનું પાલન કરવું જોઈએ અને હું મારા માતાના આદેશનું પાલન કરીશ। પછી યુદ્ધની શરૂઆત થાય છે। યુવકના મનમાં છે કે હું મારા માતાના આદેશનું પાલન કરીશ, તેમનો આદેશ છે કે કોઈને અંદર પ્રવેશવા દેવા નહીં। ગણોએ વિચાર કર્યો કે આ બાળક અમારી સામે કઈ રીતે ટકી શકશે? ત્યારબાદ ગણો અને તે બાળક વચ્ચે યુદ્ધની શરૂઆત થાય છે। ગણોના મનમાં એવું છે કે તે બાળક અમારા જેવા યોદ્ધાઓની સામે કઈ રીતે ટકી શકશે? પરંતુ જ્યારે ગણો અને તે બાળક વચ્ચે યુદ્ધ થાય છે ત્યારે ગણો તે બાળક સામે પરાજય પામે છે। ગણો તે બાળકની શક્તિનો સામનો કરી શકતા નથી। ત્યારબાદ બધા ગણો ભેગા મળીને શિવ પાસે જાય છે અને કહે છે કે તે બાળક બહુ શક્તિશાળી છે। શિવે કહ્યું, તે મૂર્ખ છોકરો આટલા બધા યોદ્ધાઓને હરાવ્યા। હવે નંદી અને ગણો તે બાળક સામે ફરીથી યુદ્ધ કરવા માટે જાય છે। તે બાળક નંદી સહિત બધા ગણોને ફરીથી ચેતવણી આપે છે કે તમે અહીંથી જતા રહો, પરંતુ નંદી અને તે બાળક વચ્ચે યુદ્ધ થાય છે। તે બાળક અને નંદી વચ્ચેના યુદ્ધમાં તે નંદીને હરાવી દે છે અને નંદી સહિત બધા ગણો ફરીથી શિવ પાસે પાછા આવે છે। આ બધું જોઈને બધા દેવતાઓ સહિત ભગવાન વિષ્ણુ, ભગવાન બ્રહ્મા અને નારદ મુનિ બધા વિચાર કરે છે। ત્યારબાદ બધા દેવતાઓ સહિત ભગવાન વિષ્ણુ અને ભગવાન બ્રહ્મા શિવ પાસે આવે છે। શિવ કહે છે, વિષ્ણુ મારે આ બાળકને પરાજિત કરવા માટે તમારી સહાયતાની જરૂર પડશે। આ બાળક એક અજય યોદ્ધા છે, તેને મારા બધા ગણો સહિત નંદીને પણ પરાજિત કરી દીધા। ત્યારબાદ ભગવાન બ્રહ્મા શિવને કહે છે કે હું ઋષિઓ સાથે તે બાળકને સમજાવવા માટે જઈશ અને તે ઋષિ મુનિઓ સાથે તે બાળકને સમજાવવા માટે જાય છે, પરંતુ તે બાળક માનતો નથી અને તે પરાજિત થઈને પાછા શિવ પાસે આવે છે। હવે ભગવાન શંકર પણ વિચારમાં પડી જાય છે। પછી તેઓ પોતાના પુત્ર કાર્તિકેય અને દેવરાજ ઇન્દ્રને આજ્ઞા આપે છે કે તમે તે બાળકને ત્યાંથી દૂર કરો
ભગવાન શંકરની આજ્ઞા મુજબ દેવરાજ ઇન્દ્ર અને દેવસેનાપતિ કાર્તિકે દેવસેના સાથે તે બાળક સામે યુદ્ધ કરવા માટે જાય છે. તે બાળક એકલો દેવસેના સામે યુદ્ધ કરે છે, પરંતુ માતા પાર્વતીને આ વાતની જાણ થાય છે, જેથી તે માતા મહાકાળી અને માતા દુર્ગાનું આહ્વાન કરે છે અને તેમને પોતાના પુત્રની સહાયતા માટે મોકલે છે. હવે માતા મહાકાળી, માતા દુર્ગા અને ગણેશ મળીને દેવસેના સહિત દેવરાજ ઇન્દ્ર અને કાર્તિકેયને પરાસ્ત કરે છે. દેવસેના સહિત દેવરાજ ઇન્દ્ર અને કાર્તિકેય નિરાશ થઈને પાછા શિવ પાસે જાય છે. હવે ભગવાન શંકરને આ વાતની જાણ થતા તેમના ક્રોધની સીમા ન રહી અને તેમણે નિર્ણય કર્યો કે હવે હું સ્વયં જઈ અને તે બાળકને દૂર કરીશ. હવે ભગવાન શંકર બધા ગણો, બધા દેવતાઓ અને ભગવાન વિષ્ણુ અને ભગવાન બ્રહ્મા સાથે તે બાળકનો સામનો કરવા માટે જાય છે. પરંતુ તે બાળકને યુદ્ધ કરતો જોઈને ભગવાન શંકર વિચાર કરે છે કે આ બાળક અજય યોદ્ધા છે, આને પરાજિત કરવો ઘણું મુશ્કેલ છે. તેથી તે વિષ્ણુ સાથે મંત્રણા કરે છે. ભગવાન વિષ્ણુએ કહ્યું, હું મારી શક્તિનો ઉપયોગ કરી અને બ્રહ્મ ઉત્પન્ન કરીશ અને તેની સાથે યુદ્ધ કરીશ. ત્યારે તમે તેની સાથે યુદ્ધ કરીને તેને પરાજિત કરી દેજો. ભગવાન શંકરે પણ કહ્યું કે હવે આ જ ઉપાય છે. ત્યારે આ વાતની જાણ માતા મહાકાળી અને માતા દુર્ગાને થાય છે. ત્યારે તે બંને વિચાર કરે છે કે આપણે બંને આપણી શક્તિ આ બાળકને આપી દઈએ. અને પછી માતા મહાકાળી અને માતા દુર્ગા પોતાની શક્તિ તે બાળકને આપી દે છે, જેથી તે બાળક ખૂબ શક્તિશાળી થઈ જાય છે. પછી ભગવાન વિષ્ણુ અને તે બાળક વચ્ચે યુદ્ધ થાય છે. તે બાળક ભગવાન વિષ્ણુ પર પ્રહાર કરે છે. ભગવાન વિષ્ણુ તે બાળકનો પ્રહાર રોકી લે છે. આ બંને વચ્ચે યુદ્ધ થતું જોઈ ભગવાન શંકર તેમના પર પ્રહાર કરવા જાય છે, પરંતુ તે બાળક ભગવાન શંકરનું ત્રિશૂળ પડતું કરે છે. ત્યારબાદ ફરી તે ભગવાન વિષ્ણુ સાથે યુદ્ધ કરવા લાગે છે, પરંતુ ભગવાન શંકર પોતાના ધનુષ્યથી તે બાળક પર પ્રહાર કરવા જાય છે. ત્યારે તે બાળક પોતાના દંડથી ભગવાન શંકરનું ધનુષ્ય તોડી દે છે અને તેમને ધરાશાયી કરી દે છે. પછી ફરીથી ભગવાન વિષ્ણુ અને તે બાળક વચ્ચે યુદ્ધ શરૂ થાય છે. ભગવાન વિષ્ણુ પોતાના ચક્રના પ્રહારથી તે બાળકની ગદા તોડી દે છે. ગદાના તૂટેલા ભાગ વડે તે ભગવાન વિષ્ણુ પર પ્રહાર કરે છે, પરંતુ તેમનું વાહન ગરુડ પોતાની ચાંચથી તેને રોકી લે છે. પછી ફરીથી પોતાના દંડ સાથે તે બાળક ભગવાન વિષ્ણુ સાથે યુદ્ધ કરવા જાય છે. તે બંને વચ્ચે યુદ્ધ થાય છે. ત્યારે ભગવાન શંકર પાછળથી પોતાના ત્રિશૂળના પ્રહારથી તે બાળકનું શીશ તેના ધડથી અલગ કરી દે છે. આ દ્રશ્ય જોઈને બધા દેવતાઓ અને બધા ગણો આશ્ચર્યચકિત થઈ જાય છે. પછી દેવો અને ગણો ખુશ હતા, પરંતુ શિવ ચિંતિત હતા. શિવ કહે છે, અરે રે, મેં આ શું કર્યું? હવે હું પાર્વતીનો સામનો કઈ રીતે કરીશ? આ તેના દ્વારા બનાવવામાં આવ્યો હતો, જેને તેણે મારો પુત્ર પણ બનાવ્યો. આ દરમિયાન પાર્વતી માતાને તેમના પુત્રની મૃત્યુની જાણ થઈ. પાર્વતી માતા કહે છે, મારા પુત્રની અયોગ્ય રીતે હત્યા કરવામાં આવી છે, જેથી ગણો અને દેવો બધા મરી જશે. તેમના ક્રોધમાંથી તેમને સેંકડો હજારો શક્તિઓની રચના કરી. શક્તિઓ કહે છે, ઓ માતા, તમારો શું આદેશ છે? પાર્વતી માતા કહે છે, બધા દેવો અને ગણોનો નાશ કરો, તેમને ખાઈ જાઓ. શક્તિઓએ તરત જ તેમના આદેશને પાર પાડવાનું શરૂ કર્યું. બ્રહ્મા અને વિષ્ણુ ભયભીત હતા. ત્યારબાદ ભગવાન બ્રહ્મા અને ભગવાન વિષ્ણુ પાર્વતી માતા પાસે જાય છે અને તેમને દયાની વિનંતી કરે છે. આખરે પાર્વતી માતા માની જાય છે, પણ આ માટે તેઓ અમુક શરતો રાખે છે. પહેલી શરત, ગણેશને ફરીથી જીવનદાન મળવું જોઈએ, અને બીજી શરત, બીજા કોઈ પણ ભગવાનની પૂજા કરતા પહેલા ગણેશની પૂજા થવી જોઈએ. આ શરતો સાંભળીને બધા મૂંઝવણમાં પડી જાય છે. આ મુશ્કેલનો ઉકેલ લાવવા માટે બધા દેવી દેવતાઓ ભગવાન શંકર પાસે જાય છે. પોતાની પ્રિય પત્નીને શાંત પાડવા માટે ભગવાન શંકર પોતાના ગણોને આદેશ આપે છે કે જે કોઈનો ચહેરો ઉત્તર દિશા તરફ હોય ને માર્ગમાં તમને જે કોઈ પણ પ્રાણી સૌથી પહેલા મળે તેનું માથું લઈ આવો. બધા ગણો અને ભગવાન વિષ્ણુ તરત જ આ પ્રાણીની શોધ માટે નીકળી પડે છે. થોડા સમય બાદ માર્ગમાં એક હાથી મળે છે. તેઓ તેનું મસ્તક લઈને ફરી પાછા ફરે છે. પછી તેઓ તે મસ્તકને ગણેશના શરીર સાથે જોડે છે. પોતાની શક્તિઓનો ઉપયોગ કરીને તેઓ તેમાં પ્રાણ પૂરે છે. ત્યારબાદ ભગવાન શંકર તેમને પોતાના પુત્ર તરીકે જાહેર કરે છે. ત્યારબાદ તેઓ ખુશ થઈને ગણેશને લઈને માતા પાર્વતી પાસે જાય છે. પછી ભગવાન શંકરે ગણેશને તેમના ગણોના અધિપતિ બનાવ્યા. તો આમ ભગવાન ગણેશનું નામ ગણપતિ પડ્યું, અર્થાત ગણોના પતિ. પોતાની પત્નીની બીજી શરત પૂરી કરવા માટે ભગવાન શંકરે તેમને વરદાન આપ્યું કે કોઈ પણ શુભ કામની શરૂઆત કરતા પહેલા ગણેશની પૂજા કરાશે. પૂજા વખતે બોલવામાં આવતું મંત્ર, વક્રતુંડમ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકારેષુ સર્વદા. બોલો ગણપતિ ભગવાનની જય. એનો અર્થ એમ થાય છે, આપ મોટા શરીર વાળા અને વળેલી સૂંઠ વાળા છો અને કરોડો સૂર્યોનો તેજ ધરાવો છો. હવે દેવ, આપ અમારા બધા કામ નિર્વિઘ્ને પૂરા થાય તેવી કૃપા કરો.